જય માતાજી મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી રામ। સવારના 8:30 વાગ્યા છે ને આપણે રેડી થઈ ગયા છે જીમ માટે। 2 દિવસ તો રજા પડી ગઈ હતી, ગામડે લગ્નમાં ફરતા હતા એટલે આજે પાછા જઈએ છે જીમમાં। તો મિત્રો આપણે જીમ પહોંચી ગયા છે। જય બજરંગબલી। અમારા મિત્ર છે કશ્યપ જોશી। કોઈ પણ પૂજા પાઠ કરાવી હોય તો કશ્યપભાઈનો કોન્ટેક્ટ કરવો। બીજા મારા ફ્રેન્ડ છે સ્નેહલભાઈ। મોડલિંગ કરાવવું હોય, કોઈ એડ શૂટ કરાવવું હોય કપડાનું કોઈ પણ, તો અમને મળવું। તો થોડું વોર્મઅપ કરી લીધું છે, હવે એક્સરસાઇઝ ચાલુ કરીશું આપણે। ઇન્ક્લાઇન બારબેલ બેન્ચ પ્રેસ, ત્યારબાદ ઇન્ક્લાઇન ડમ્બેલ પ્રેસ એક્સરસાઇઝ કરીશું। ત્યારબાદ થોડો કાર્ડિયો કરી લઈશું, ટ્રેડમિલ પર રનિંગ કરી લઈશું। આ છે અમારા ઓનર અને ટ્રેનર હિતેશભાઈ। કોમ્પિટિશનની તૈયારી ચાલે છે એટલે પોઝિંગ આપી રહ્યા છે। કેવી છે ભાઈની બોડી કોમેન્ટ કરીને જણાવજો। હિતેશભાઈને આપ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો। તો મિત્રો આપણું જીમ વર્કઆઉટ પતી ગયું છે અને આપણે હવે ઘરે જવા નીકળી રહ્યા છે। આજે સેકન્ડ શિફ્ટ છે, કારણ કે કાલે પણ પાછા ગામ જવાનું છે, મેરેજ છે, તો થોડું હેર કટિંગ અને બિયર્ડ કટ કરાવી દઈએ, એકદમ રેડી થઈ જઈએ। તો એટલા માટે મેં સેકન્ડ શિફ્ટમાં જઈશ। તો મળીએ હવે પછી। તો ઘરે આવીને થોડો મેથીના થેપલાનો નાસ્તો કરી લઈશું, ત્યારબાદ જઈશું। દિનેશભાઈની બહુ ડિમાન્ડ છે, અપોઇન્ટમેન્ટ લઈને આવવું પડે છે અમારે। એવું છે, દિનેશભાઈની દુકાન છે હેતવી હેર આર્ટ દુકાન। હવે નવી લીધી છે એમણે, થોડાક સમયમાં ચાલુ કરશે, 6-7 મહિનામાં અપડેટ થશે। ચલો તો મિત્રો આપણે હેર કટિંગ અને થોડું બિયર્ડ સેટ કરાવી લઈએ। તો હેર કટિંગ કરાવીને આપણે સેકન્ડ શિફ્ટમાં જોબ જવા માટે રેડી થઈ ગયા છો। હેર કટિંગ અને બિયર્ડ સેટ કેવું લાગ્યું? નવો લુક આપ્યો છે મિત્રો, તો જણાવજો કેવું લાગે છે। તો મિત્રો જોબથી ઘરે આવી ગયા છે અને હવે થોડો પત્રવેલના પાનાના પાત્રા બનાવ્યા છે, તો નાસ્તો કરી લઈએ। મળીએ કાલના વિડીયોમાં। જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી, ગુડ નાઇટ।